જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્ર? ગઈકાલે આપણે જે પ્રમાણે લેવલનું ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે આજે આપણે માર્કેટનો એક લુકઆઉટ જોઈએ કે કઈ રીતના માર્કેટે પરફોર્મ કર્યું હતું અને કઈ રીતના આજના દિવસની અંદર માર્કેટે મુવમેન્ટ આપેલી હતી. તો એ આજના દિવસની અંદર આપણે એ બધા ટૉપિક કવર કરીશું. તો મિત્ર, આપણા વિડીયોને જો તમે લાઇક ના કર્યા હોય તો પહેલાં લાઇક કરી દો, બરાબર છે. ત્યારબાદ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે એકવાર ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ કે ગ્લોબલ માર્કેટની અંદર આપણને કઈ રીતની મુવમેન્ટ આપણને જોવા મળેલી છે. તો મિત્રો, સૌપ્રથમ પહેલાં આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો ઇન્ડિયન માર્કેટની અંદર મિત્ર આપણે જોઈએ છીએ નિફ્ટી 50. તો નિફ્ટી 50ની અંદર આજના દિવસની અંદર જોઈએ તો એક બોટમ લેવલથી આપણને એક નવા હાઈ તરફ આપણને એક જોવા મળે છે. તો નિફ્ટીની અંદર આજના દિવસનો હાઈ હતો આપણો 22,270 અને 113 પોઈન્ટ નિફ્ટી ઓવરઓલ આપણને આજના દિવસની અંદર પ્લસ જોવા મળી છે. ત્યારબાદ મિત્ર સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં આપણને 328 પોઈન્ટ સુધીનું આપણને ઉપરની સાઈડનું એક લેવલ જોવા મળ્યું છે, બરાબર છે. ત્યારબાદ આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર 105 પોઈન્ટ જેટલી બેંક નિફ્ટી આપણને પ્લસ ક્લોઝિંગ આપેલું છે એમનું. ત્યારબાદ મિત્ર ઇન્ડિયા વિક્સની વાત કરીએ તો ઇન્ડિયા વિક્સની અંદર 20.19ની એક રેન્જ આપણને જોવા મળેલી છે, જે બહુ સારામાં સારી રેન્જ કહેવાય. તો જેના લીધે માર્કેટ સૌથી વધુ વોલેટાઇલ આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે ગ્લોબલ માર્કેટ ઉપર નજર નાખીએ તો ગ્લોબલ માર્કેટની અંદર એક ડાઉન ઝોન છે. તો ડાઉન ઝોન્સ -81.33 પોઈન્ટે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે સાઇડવે જેવું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. ત્યારબાદ મિત્રો નાસડાકની વાત કરીએ તો નાસડાક આપણને 47 પોઈન્ટ જેવું પ્લસ જોવા મળ્યું છે. તો ઓવરઓલ ગ્લોબલ માર્કેટ જોઈએ તો ઓવરઓલ ગ્લોબલ માર્કેટ આપણને સાઇડવે જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ એમની અંદર કોઈ પણ પ્રકારના આપણને ન્યૂઝ અથવા તો ઇન્ડિયન માર્કેટની અંદર પણ આપણને કોઈ પણ પ્રકારના ન્યૂઝ જોવા મળતા નથી. તો ઓવરઓલ જે આજના દિવસની અંદર આપણે જે માર્કેટની વાત કરીએ, બરાબર છે. તો આજે જ્યારે માર્કેટ સવારમાંથી ઓપન થયેલું હતું તો સવારમાંથી માર્કેટ ઓપન થઈને આપણને એક હાઈનો એક રેઝિસ્ટન્સ આપણને આપેલો હતો 22,182નો, બરાબર છે. 22,182નો એક આપણને રેઝિસ્ટન્સ લેવલ એક આપણને આપેલું હતું, બરાબર છે. ત્યારબાદ એ ટચ કરીને માર્કેટે એક વખત આપણને ડાઉન સાઇડની મૂવમેન્ટ આપેલી હતી, બરાબર છે. તો આ ડાઉન સાઇડની મૂવમેન્ટ આપણે જોઈએ તો 22,080 સુધી આપણને ડાઉન સાઇડની મૂવમેન્ટ હતી, બરાબર છે. ત્યારબાદ મિત્રો જે પ્રમાણે આપણે ડિસ્કસ કરેલું હતું કે જો નિફ્ટી આપણને 22,014ની નીચે જો આપણને એક લેવલ આપે છે અહીંયાથી, બરાબર છે. જો 22,000થી એક નીચે 22,016થી જો એક નીચે લેવલ આપે છે ત્યારબાદ આપણે સેલની અંદર એન્ટ્રી કરીશું, બરાબર છે. અને એક બીજું એક લેવલ હતું આપણે 22,270, બરાબર છે. તો 22,270ની ઉપર જો આપણને એક લેવલ આપશે, બરાબર છે, જો ત્યારબાદ આપણે એને બાઇંગની અંદર એન્ટ્રી કરશું. તો ઓવરઓલ માર્કેટની અંદર આપણે જોઈએ, બરાબર છે, તો આ એક આપણું એક લેવલ હતું, બરાબર છે, મોર્નિંગની અંદર આપણે. તો આ લેવલની ઉપર જો નિફ્ટી ક્રોસ કરે છે, બરાબર છે, તો ત્યાંથી આપણે બાયની અંદર એન્ટ્રી કરીશું. એટલે જેવું આપણને અહીંયાથી એક આપણને રેઝિસ્ટન્સ આપણો બ્રેક કર્યો 22,192, બરાબર છે. ત્યારબાદ અહીંયાથી આપણે જોઈએ, બરાબર છે, તો ઓવરઓલ આપણને નિફ્ટી પ્લસ સાઇડ આપણને જોવા મળેલી હતી, બરાબર છે. અને નિફ્ટીમાં સારું એક પોઝિટિવ બાઇંગ આપણને અહીંયાથી જોવા મળેલું હતું, બરાબર છે. તો જે પ્રમાણે લેવલનું ડિસ્કશન કર્યું એ પ્રમાણે આપણો જે એક રેઝિસ્ટન્સ હતો 22,260નો, બરાબર છે. તો એ રેઝિસ્ટન્સને માર્કેટે એક વખત ટચ કરીને ત્યાંથી પાછું આપણને એક મૂવમેન્ટ આપણને ડાઉન સાઇડની એક મૂવમેન્ટ આપણને જોવા મળેલી હતી, બરાબર છે. તો ઓવરઓલ જો આપણે નિફ્ટીની અંદર જોઈએ તો નિફ્ટીની અંદર આજના દિવસની અંદર સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળી હતી, બરાબર છે. ઓવરઓલ જો આજના દિવસની અંદર આપણે લોથી હાઈ સુધીની મૂવમેન્ટ એક આપણે કેપ્ચર કરીએ, બરાબર છે, તો 140 પોઈન્ટની એક બોટમ લેવલથી એક હાઈ લેવલ સુધીની મૂવમેન્ટ હતી, બરાબર છે. તો એ ટાઈમ પર આપણને માર્કેટની અંદર સારામાં સારી વોલેટિલિટી જોવા મળેલી હતી. બાકી ઓવરઓલ જો માર્કેટ જોઈએ, બરાબર છે, બેંક નિફ્ટી અને જો આપણે મિડ કેપની વાત કરીએ, બરાબર છે, અથવા તો આપણે સેન્સેક્સની વાત કરીએ, બરાબર છે, તો ઓલ ઓવર આપણને સાઇડવે જોવા મળેલું હતું. ત્યારબાદ આપણને એક જ ઇન્ડેક્સ એવો હતો નિફ્ટીની અંદર કે જેમાં આપણને સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળેલી હતી, બરાબર છે મિત્રો. તો જે પ્રમાણે આપણે આજના માર્કેટની અંદર ડિસ્કસ કર્યું, બરાબર છે, એ પ્રમાણે જો આપણે આવતીકાલનું જો એક માર્કેટ પ્રિડિક્ટ કરીએ, બરાબર છે, તો આવતીકાલની અંદર બી આપણા જે લેવલ છે, બરાબર છે, સેમ જ રહેવાના છે. જો આપણો એક લેવલ છે 22,256, જો એમની ઉપર માર્કેટ ઓપન થાય છે, બરાબર છે, અથવા તો એમને જો એક વખત માર્કેટ બ્રેક કરે છે તો આપણે કોલ સાઇડ એન્ટ્રી લઈશું. અધરવાઇઝ જે આપણું જે નીચેનું લેવલ છે, બરાબર છે, નીચેનું લેવલ આપણું છે
22,117નું. તો એક વખત જો અહીંયા 22,117 બી આવે છે, બરાબર છે, તો બી આપણે કોલ સાઇડની એન્ટ્રી કરીશું. ઓવરઓલ માર્કેટ જો આપણે જોશું, બરાબર છે, તો ઓવરઓલ માર્કેટ આપણને અહીંયાથી પોઝિટિવ સાઇડ આપણને જોવા મળે છે, બરાબર છે. તો ઓવરઓલ માર્કેટ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળે છે, તો આપણે ત્યાંથી બાઇંગની એન્ટ્રી આપણે એક વખત કરીશું, બરાબર છે. એટલે આપણું જે લેવલ છે, બરાબર છે, એક લેવલ આ છે 22,275નું એક આપણું લેવલ છે, બરાબર છે. જો એને એક વખત બ્રેક કરશે તો આપણે કોલની અંદર એન્ટ્રી કરીશું, બરાબર છે. અધરવાઇઝ જો અહીંયાથી ડાઉન આવે છે, બરાબર છે, અથવા તો સપોર્ટ કે જો આની નીચે એક વખત આપણને શું કહેવાય કે નિફ્ટી આપણને એક સપોર્ટ આપણને લે છે, બરાબર છે, અને સપોર્ટથી જો કદાચ માર્કેટ ઉપર જાય છે તો આપણે ફરી પાછા આપણે કોલની અંદર એન્ટ્રી કરીશું, બરાબર છે. અથવા તો સપોઝ કે આ એક સપોર્ટને જો માર્કેટ બ્રેક કરે છે તો આપણે ત્યારબાદ આપણે ત્યાંથી આપણે એની અંદર પુટની અંદર એન્ટ્રી કરીશું, બરાબર છે. તો મિત્ર, આ એક આપણું લેવલ છે, એ લેવલને આપણે ધ્યાનમાં રાખીને આપણે આવતીકાલે ટ્રેડ કરી શકીશું. તો મિત્ર, આવા જ લેવલો જોવા માટે આપણી ચેનલને અત્યારે તમે સબસ્ક્રાઈબ કરીજો અને તમારા મિત્રોને શેર કરીજો. ધન્યવાદ.